ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરીવાર આપણે એક નવા વ્લોગ વિડીયો અંદર તમારું બધાને સ્વાગત છે. તો મિત્રો મસ્ત મજાનું નાઈ ધોઈને થઈ ગયા છીએ રેડી ને નાસ્તો કરી લઈએ ચાલો. અને મિત્રો ભાઈ બહારના વાતાવરણની કંઈ વાત કરું ને ગજબનું. વરસાદ નથી આવ્યો થોડાક દિવસ, પણ વાતાવરણ આમ મસ્ત થઈ ગયું છે. ઝાડવા પણ આમ જોવો પાંદડા બધું લીલું લીલું મસ્ત. ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ને તમને એક વાત જણાવો કે જે આપણે 15 જુલાઈથી જે નિયમ આવ્યો ને એ ઓરિજિનલ કન્ટેન્ટનો, અને એક ચેનલ છે રૂપા અરવિંદ બ્લોગ, એનો જે આ નિયમને તો સ્ટ્રાઇક નથી આવી, 3 સ્ટ્રાઇક આવી છે. એટલે 3 સ્ટ્રાઇક એના નિયમની સ્ટ્રાઇક નથી, પણ પોકે એને ફ્રોડ કરેલો છે. રૂપા અરવિંદ બ્લોગ ચેનલ છે, એમાં 3 સ્ટ્રાઇક આવી ગઈ છે વિડીયોની ચેનલમાં. જેને પ્રમોશન આપ્યું હતું તેમાં મેમ્બરશિપ લેવાની આવે, એ મેમ્બરશિપ લીધી, એનું પ્રમોશનનું વિડીયો શૂટિંગ કર્યા 3-4. રેપિડો એપ્લિકેશન આવે એની એડ શૂટ કરવાની કીધી હતી એને, એ લોકોની મેમ્બરશિપ આવી હતી. તો એ મેમ્બરશિપ લીધી અને વિડીયો શૂટ કર્યા, એને મોકલ્યા. ફ્રોડવાળાએ કેવું કર્યું, એ વિડીયો પહેલાં એને એની ચેનલમાં ચડાવી દીધા ફ્રોડવાળાએ, પછી પાછા રૂપા અરવિંદ બ્લોગ ચેનલમાં પાછા કીધા કે તમે પાછી હવે તમારી ચેનલમાં ચડાવો તો તમને પાછા હવે મેમ્બરશિપના પેમેન્ટ આપે એમ. તો એને પહેલાં ચડાવી દીધા હતા, એટલે જે વિડીયો પહેલી વાર યુટ્યુબમાં ચડી જાય અને બીજી વાર તમે પાછી બીજી ચેનલમાં ચડાવો એટલે એનો ઓનર પહેલાં જે વિડીયો હોય એને થઈ જાય. એટલે જેને પહેલી વાર જે વિડીયો ચડાવ્યો હોય યુટ્યુબમાં એ વિડીયોનો ઓનર એ થઈ જાય. એટલે આપણે જે ચડાવી બીજો એટલે કોપીરાઇટ આવી જાય આપણામાં. એવી રીતે 3 સ્ટ્રાઇક આવી ગઈ છે. તો એની ચેનલ 6-7 દિવસમાં તો લગભગ વહી જવાની હતી, પણ એક વિરેન્દ્રભાઈ કરીને છે મેક ગુજરાતી ચેનલ કરીને યુટ્યુબમાં, અને ઘણી મહેનત કરી એટલે એની ચેનલ પાછી આવી ગઈ છે. તો આવું કોઈ સાથે ન બને એવું ધ્યાન રાખજો. કદાચ મેમ્બરશિપ આવે, કોઈ એડ શૂટ કરવાનું કે પ્રમોશન શૂટ કરવાનું કે એવું કહે તો ધ્યાન રાખજો. વિડીયો પહેલાં તમારી પાસે રાખવાના. એ કહે કે ભાઈ મને નાખો વિડીયો, એને પહેલાં વાતચીત કરવાની કે ભાઈ પહેલાં યુટ્યુબમાં ચડાવી દો પછી તમને નાખો, એવું બધું પહેલાં વાતચીત કરી લેવાની, બરાબર? આ તો કોઈ સાથે એવું ન બને એટલે હું જાણકારી દઉં છું. તો કે જે આપણી ચેનલ તો મોનિટાઈઝ નથી થઈ, એટલે એ આપણે એવું કંઈ આવે નહીં બહુ, તો આ એક જાણકારી દેવાની હતી. અને મિત્રો આ રૂપા અરવિંદ બ્લોગ ચેનલમાં કેટલા સબસ્ક્રાઈબર હતા? 62,000 પ્લસ. હવે આવડી મોટી ચેનલ વહી જાય તો પછી આમ શું થાય, વિચાર કરો તમે. તો આ એક સ્ટ્રાઇક આવી ગઈ હતી, 3 સ્ટ્રાઇક નીકળી ગઈ છે, અને પાછી હવે એનામાં ડેઈલી બ્લોગ આવે છે. તો આપણે ટાઇટલમાં આઈડી મેન્શન કરેલી છે, જરાક જોઈ આવજો કેવા બ્લોગ બનાવે છે. બહુ મસ્ત બ્લોગ બને. 62,000 સબસ્ક્રાઈબરવાળી આઈડી હતી. કાંઈ નહીં, ચાલો આપણે બ્લોગ કન્ટિન્યુ કરી. મિત્રો હું જાઉં છું હાર્દિક આરે, એક લઈ જાય છે ભાઈ પાર્સલ લેવા. અમે મેલડીમાં ઊભા હતા ટાઢું પાણી પીવા. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ નેરવાળા રોડે. હું હાર્દિકભાઈ ને લોકેશન જોવો ભાઈ, નકરી લીલોતરી, અને નેર ભરી છે થોડી, પણ ખરાબ પાણી છે હાવ. અમે આ જોવો ભાઈ વચ્ચે આ 2 બાજુ રોડ છે, વચમાં નેરવાળા રોડ બેઠા છીએ. ઘડીક આવી મજા આવે, ઠંડો પવન. અહીંયા ટિફિન ખાવાની બહુ મજા આવે. શું કેવું? ટિફિન એક આપણે ગોઠવી કરાઈને લઈને આવી ડાયરેક્ટ. લઈને આવી આપણે એમ આવો, પણ રિઝલ્ટ એમ આવે. એટલે એ મિત્રો જો ભૂંડડા આવ્યા આમ જો ઘણા સમય પછી જોવા મળે. આ દેહમાં હતા ને તે જોવા મળતા ગયેલા, અહીંયા જોવા મળ્યા જો. તો ફાઇનલી મિત્રો 12:30 જેવો સમય થઈ ગયો છે. ઘડીક બેઠા, બહુ મજા આવી ગઈ. ઠંડો પવન આવે કાંઈ. તો આપણે નીકળી ગયા ઘરે, જમી લઈ. ચાલો કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો તમે. ફાઇનલી મિત્રો અત્યારે વાગી જશે 3:30 થઈ જશે. મિત્રો આપણે છે ને હર્ષ કાકાના કારખાને જાઉં છું હીરા શીખવા, એવડે ડબલના હીરા. તો એ કે આવ્યું તો કીધું મને શીખવાડો એ હીરા, તો આપણે સારું પડે, એમાં નાઇટ ન આવે મિત્રો, મજા આવે આપણે એમાં કામ કરવું, બધું થાય. મમ્મીની અહીંયા સૂતા છે, હાર્દિક એટલે પણ સૂતો છે, અને 3:30 ઉપર થઈ ગયું છે. તો કાંઈ નહીં, હાલો હું જાઉં છું હરી કાકાના કારખાને, તમને બતાવું છું અહીંયા બ્લોગ લેવા જતો. ફાઇનલી મિત્રો કારખાનેથી આવી ગયા છીએ ઘરે, અને અત્યારે મમ્મીએ બનાવ્યા છે ઢોકળા બનાવ્યા છે. અહીંયા જે બનવાના ચાલુ છે. જો આ ઢોકળા બને આવું કેમ થઈ ગયું? છે મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે, અને જમી કરી પછી આપણે બેસી ગયા છીએ પવન ખાવા બારીએ. મસ્ત મજાનો ઠંડો પવન આવે છે. મિત્રો વ્લોગને આપણે અહીંયા હવે એન્ડ કરશું. વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કહી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નવા વ્લોગમાં. તો પછી બધાને જય માતાજી અને બાય બાય.